આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ આગળ શાળાના જ વિદ્યાર્થી નટો જટો અને ઋષિ વાલ્મીકી, જ્યારે આપણી થીમ છે રામોત્સવ, વાર્ષિકોત્સવ રામોત્સવ, ત્યારે નટો અને જટો એ આપણે વર્તમાનમાં આપણા જેવા વ્યક્તિઓ છે અને આ કળિયુગની અંદર માણસને કેટલી બધી વેદનાઓ છે, મુશ્કેલીઓ છે, તો એ મુશ્કેલીઓ, વેદનાઓ અને એનો જે માર્ગ છે એ બતાવવા માટે ઋષિ વાલ્મીકી પણ છે. તો આગળનો કાર્યક્રમનો દોર નટો જટો અને ઋષિ વાલ્મીકી, આ વિદ્યાર્થીઓના ઉત્સાહને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ. હે મુનિવર, આજે આપની અહીંયા ઉપસ્થિતિ જોઈ અમે ખૂબ જ ધન્ય થઈ ગયા અને અમે તમારો આભાર માનીએ છીએ. હા, હમણાં જ 22મી જાન્યુઆરીએ રામોત્સવમાં જોડાયો હતો. પછી મને થયું કે તમારા વાર્ષિકોત્સવમાં પણ જોડાઈ જાઉં. જેમ 500 વર્ષ પછી અવધપુરીનો આનંદ જોઈને મને ખૂબ જ ખુશી થઈ, તેવી જ ખુશી આજે આપ સર્વનો સર્વાંગી વિકાસ થતા જોઈને થઈ રહી છે. હે મુનિવર, અમે પણ આજે રામોત્સવ ઉજવી રહ્યા છીએ અને આજે આપના અહીં દર્શન કરી અમે સૌ ધન્ય ધન્ય થઈ ગયા. हे आर्यो, राष्ट्र के लिए उतने ही राम है जितने शरीर के लिए प्राण है. राम राज्य है, राम जय है, राम आन है, राम राष्ट्र धर्म है, राम संस्कृति है, राम राष्ट्र धर्म है. હે મુનિવર, વર્તમાનમાં માણસ શું ભૂલ્યો છે? વર્તમાનમાં માણસ રામાયણ ભૂલ્યો છે. જે ઘરમાં આજે પણ રામાયણ ગ્રંથનું વાંચન થતું હોય ત્યાં અયોધ્યા જેવું જીવન છે. અલ્યા નટા જટા, આજકાલ મનુષ્યની સ્થિતિ કેવી ચાલી રહી છે? હે મુનિવર, અત્યારે માણસની જિંદગી શેરડીના સાંઠા જેવી થઈ ગઈ છે, જ્યાં ચાવવા જઈએ કે વચ્ચે ગાંઠ આવી જાય. હે ઋષિવર, માણસની જિંદગી સેલફોન જેવી છે. કવરેજ બરાબર હોય ત્યારે બેટરી ડાઉન હોય, બેટરી બરાબર હોય ત્યારે સિગ્નલ મળે નહીં, અને જ્યારે બધું જ બરાબર હોય ત્યારે બેલેન્સ જ ઓછું પડી જાય. એવી જ રીતે માણસોમાં પણ નામ અને દામ બધું જ બરાબર હોય ત્યારે માણસોને પોતાનું આયુષ્ય જ ઓછું પડી જાય છે. અરે, એ તો સારું થયું કે ભગવાન રામ લંકાની અંદર વાનરોને લઈ ગયા હતા અને વાનરોની જગ્યાએ મનુષ્યને લઈ ગયા હોત તો અડધા તો રાવણની સોનાની લંકા જોઈને જ રાવણના પક્ષમાં જોડાઈ ગયા હોત. હા ભાઈ, સાચી વાત છે. આજનો માનવી ખૂબ જ સ્વાર્થી થઈ ગયો છે. હમણાં જ આપણે સૌએ કોરોના કાળમાં જોયું કે ટેસ્ટ તમે કરાવો અને આજુબાજુવાળા પ્રાર્થના કરે કે નેગેટિવ આવે તો સારું. જો આપણને બાલકાંડ, અહંકાર, અભિમાન અને દુશ્મની છોડીને બાળકના જેમ બનતું શીખવે છે. તો આપણી સમક્ષ સ્વાગત ગીત રજૂ કરશે પ્રાથમિક શાળાની બાળાઓ, જેના શબ્દો છે આયો રે શુભ દિન આયો રે. और चारों मेर हुई मिलाट के आया मारा पावड़ा के स्वागत करावे हिसाब. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे. वन उपवन अभिनंदन करता छाई धगा भरियारी रे. शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे. આયો રે શુભ દિન આયો રે. शुभ दिन आयो रे.
जगमग तारे लाई जो जी झगमग तारे लई जो झगमग तारे लई जो जी झगमग तारे लई जो झगमग तारे लई जो जी खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो मुझे